સુરતમાં 222 તોલાના સોનાથી લખવામાં આવી છે સુવર્ણ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું અને તેના પર 20 તોલાના રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, 4000 હીરા માણેક પણ જડવામાં આવ્યા છે। વિશ્વમાં સુરતમાં જ એક એવો ગ્રંથ હશે કે જેને સંપૂર્ણ રીતે સોનાની સ્યાહીથી લખવામાં આવ્યો છે અને તે છે સુવર્ણ રામાયણ। વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણમાં ભગવાન રામના સુવર્ણ કાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ સુરતના એક એવા રામ ભક્ત છે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાની ઇંકથી લખ્યો છે। દુર્લભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે। ભગવાન રામના જીવનકાળ પર તૈયાર કરેલ આ રામાયણના એક એક શબ્દો સોનાની ઇંકથી લખવામાં આવ્યા છે। 530 પાનાની અને 222 તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે। તેના પર 20 તોલાના રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, 4000 હીરા માણેક અને નીલમણી જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ રામકુંજમાં રહેતા દંપતી રાજેશ કુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ રામાયણ તેમના દાદા દ્વારા બનાવવામાં આવી હતી। રાજેશભાઈના દાદા સ્વર્ગવાસી રામભાઈ કોકળભાઈ ભક્ત રામના ભક્ત હોવાથી તેમને વર્ષ 1981માં તેઓએ આ રામાયણ બનાવી હતી અને પુસ્તક વર્ષ 1981માં પુષ્ય નક્ષત્રના દિવસો 9 કલાકમાં 40 લોકો દ્વારા તૈયાર થઈ હોવાનું કહેવામાં આવે છે। હીરા અને અન્ય કિંમતી રત્નોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામનવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછું મૂકવામાં આવે છે। 222 તોલા સોનું અને 19 કિલોના વજનવાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેને પેપર ખાસ જર્મનીથી મંગાવ્યા હોવાનું કહેવામાં આવે છે। જર્મનીના આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એના પર કોઈ ડાઘ લાગતો નથી। આ ઉપરાંત સોનાની ઇંકથી લખાયેલા પાના વચ્ચે મૂકવામાં આવેલ બટર પેપર પર 5 કરોડ વાળા શ્રી રામ લખવામાં આવ્યું છે, પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે।